રસ્તો આપણા માટે અત્યારે ખરાબ કહેવાય. કેરા વાળાથી કોઈક ઠોકીને વહી જાય ખબર ન પડે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. એક નવો દિવસ, નવી શરૂઆત સાથે આજે ભાઈ બારે થોડુંક અલગ જ વાતાવરણ છે. આજે ફોગ જેવું છે એટલે આપણે સ્વેટર પહેરી લઈશું કારણ કે બારે ઠંડી લાગશે. સ્વેટર ને ટોપી પહેરીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને બૂટે પહેરી લીધા છે. અરે બાબો આજે ભાઈ બારે ફોગ જેવું વાતાવરણ છે. આજે ડે 4 છે અને આ બહારનું વાતાવરણ ભાઈ ફોગ જ છે. ચારે બાજુ કઈ દેખાતું જ નથી અત્યારે. જો તમે ચારે બાજુ ફોગ. એટલું અંધારું છે ને કે આગળ કઈ દેખાતું જ નથી. પાછળથી આવીને કોણ ઠોકીને વહી જાય ની ખબર ન પડે. અહીંયાથી 2 ફૂટ છેટું મને નથી દેખાતું. વિચાર કરો કેવું હોય છે. એટલે આ બાજુ જાજુ ન હલાય કારણ કે રસ્તો આપણા માટે અત્યારે ખરાબ કહેવાય. 5 minutes later. અત્યારે 7 વાગી ગયા છે. આપણે નાઈ લઈ, નાઈન બાઈને આપણે ફ્રેશ થઈ જાય પછી જવાનું છે રાજકોટમાં. રાજકોટમાં આપણે એક જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા જઈશું. જોઈએ આપણે કેવો રિસ્પોન્સ રહીને શું વર્ક છે ને કેવી રીતના કામ કરવાનું છે પછી આપણે ડિસાઈડ કરશું. અત્યારે નાઈન આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવાનું છે તે ઇન્ટરવ્યુ માટે. પહેલાં આપણે ચા પાણી પી લઈ પછી આપણે નીકળશું. લુક તો એકદમ બરોબર છે ને. અહીંથી આપણે રિક્ષામાં બેસી ગયા છીએ. સરે આપણને સીધા રેસકોર્સે બોલાવ્યા છે. રેસકોર્સ બાજુ આપણે સર સાથે મુલાકાત થશે અને ઇન્ટરવ્યૂ આપણું અહીંયા જ થવાનું છે. હા શું, આ તો રસ્તામાં આપણને ફાઇટર પ્લેન દેખાણું, ફાઇટર જેટ પ્લેન. તમને ખબર હોય તો કહીજો કે ભાઈ આ કઈ જગ્યા છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ રેસકોર્સ. હવે સરનો થોડીક વાર આપણે વેઇટ કરશું અને ઇન્ટરવ્યૂ આપણું પતી ગયું છે ભાઈ. જો ભાઈ લોકેશન તો બહુ જ મસ્ત હો, ચારે બાજુ બિલ્ડિંગ જ દેખાય છે. ઇન્ટરવ્યૂના પહેલા દિવસે આપણે એક ભાઈબંધ બનાવી લીધો છે. હવે આપણે અહીંયાથી ઘરે નીકળશું. જો ભાઈ કેવી મસ્તની બિલ્ડિંગો છે, ચારે બાજુ બિલ્ડિંગો, ચારે બાજુ જ્યાં જો અહીંયા બિલ્ડિંગો જ દેખાય ને ચારે બાજુ લાઇટો જ દેખાય છે. બીજું કાંઈ દેખાતું જ નથી. મોટી મોટી બિલ્ડિંગો જ દેખાય. અહીંથી સીધા આપણે ઘરે જશું. ભાઈ લાગી છે બહુ ભૂખ. ઘરે જઈને પેટ પૂજા કરશું, આરામ કરશું. ભાઈબંધ કે હું તને રસ્તામાં ઉતારી દઉં છું, પછી ત્યાંથી હું સીધો રિક્ષામાં બેસી જઈશ અને રિક્ષામાંથી સીધો આપણે ઘરે. 1 hour later. રાજકોટથી ઘરે પહોંચી ગયા છીએ અને આજે આપણું ઇન્ટરવ્યૂ લેવાઈ ગયું. તો ભાઈ કામની મેં કામ જોયું, બહુ સરસ કામ છે ને બહુ મજા આવશે. અને સેલરી સ્ટ્રક્ચર એ સારું છે ને ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર એ સારું છે. સેલ્સ ને માર્કેટિંગનું જોબ છે
બાકી હું તમને જ્યારે જોઈનિંગ કરીશ ત્યારે હું તમને બતાવીશ. જોઈનિંગનો ટાઈમ આપણે રાખ્યો છે કે 15 કે 16 તારીખથી આપણે કન્ટિન્યુ કરશું. One hour later. હારોહાર આપણે પેટ પૂજા કરી લીધી. કાલે હજી આપણે પાછું એકવાર રાજકોટ જવાનું છે. સાહેબે આપણને બોલાવ્યા છે. હજી એકબીજા મેન સાહેબ છે અને આપણે મળવાનું છે. થેન્ક યુ ફોર ધ વોચિંગ માય વિડીયો. તો કાલે આપણે પાછા એક નવા બ્લોગમાં મળશું. અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જાજામાં જાજો સપોર્ટ કરજો. મળશું નવા એક બ્લોગમાં.